તાજેતરમાં થરાદથી મળતી માહિતી મુજબ થરાદના સણધર નજીકની મુખ્ય કેનાલનો બનાવ છે। થરાદના સણધર નજીક આ મુખ્ય કેનાલમાં એક સાથે 4 યુવતીઓએ પડતું મૂક્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। કેનાલ પર યુવતીઓએ ચંપલ સહિત કાગળ પર લખાણ લખી કપડાં કેનાલ પર મૂકી કેનાલમાં પડતું મૂક્યાની આશંકા સેવાઈ રહી છે। થરાદ નગરપાલિકાના તરવૈયા સહિત પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી અને યુવતીઓની શોધખોળ શરૂ કરી છે। જ્યારે આ બનાવને પગલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। આ વિશેની સમગ્ર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। યશપાલસિંહ, અમને જણાવશો સમગ્ર માહિતી શું છે? जी दृष्टि आपने जણાવ્યા પૂર્વ થરાદના સણધર નજીકની મુખ્ય કેનાલનો બનાવ છે। સણધર નજીકની મુખ્ય કેનાલમાં એક સાથે 4 યુવતીઓએ કેનાલમાં જંપલાવાની આશંકાને પગલે શોધખોળ હાથ ધરવામાં આવી છે। કેનાલ પર યુવતીઓએ ચંપલ સહિત કાગળ, લખાણ સહિત કપડાં કેનાલ પર મૂકી કેનાલમાં જંપલાવાની આશંકાને પગલે લોકોના ટોળેટોળા દોડી આવ્યા છે। વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી હતી। 4 યુવતીઓ દેવપુરા ગામની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। થરાદના નગરપાલિકાના તરવૈયા સહિત પોલીસ ને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરી જતા પંથકમાં અરેરાટી વ્યાપી જોવા પામી છે। જી, અને આ જે યુવતીઓએ કાગળ પર લખાણ કર્યું છે, લખાણ શું છે જાણવા મળ્યું છે? એમાં એક યુવતી એવું જણાવ્યું છે કે વાળની બીમારી હોવાથી હું આપઘાત કરું છું। બીજી યુવતીએ એવું જણાવ્યું છે કે મારો હસબન્ડ મને ગમતો નતો, તેને લઈને હું કેનાલમાં પડતું મૂકું છું। અને બે યુવતીઓ એવું કહેવા કે હું કહ્યું છે કે અમે બંને એકબીજાને સાથે રહેતા હતા, તેને લઈ અને અમારો જીવ એક સાથે હતો, તેને લઈ અમે કેનાલમાં પડતું મૂક્યા છે। જી, અને પોલીસ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ? સમગ્ર થરાદની પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। કલેક્ટર સહિત સમગ્ર તંત્ર અત્યારે કેનાલ પર દોડી આવ્યું છે। જી યશપાલસિંહ, આપનો આભાર અમને સમગ્ર માહિતી આપવા બદલ। તમને ફરીવાર જણાવી દઈએ જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, થરાદના સણધર નજીક મુખ્ય કેનાલમાં એક સાથે 4 યુવતીઓએ પડતું મૂક્યાની આશંકા વ્યક્ત કરી છે। આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। કેનાલ પર યુવતીઓએ ચંપલ સહિત કાગળ પર લખાણ પણ કર્યું છે અને આ લખાણ કરી કપડાં કેનાલ પર મૂકી તેઓએ કેનાલમાં પડતું મૂક્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। થરાદ નગરપાલિકાના તરવૈયા સહિત પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી યુવતીઓની શોધખોળ શરૂ કરી છે। જ્યારે આ બનાવને પગલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા।